જય માતાજી, જય સાળંગપુર દાદા. કેમ છો બધા? અત્યારે ઘડિયાળમાં 11 વાગી ગયા છે. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે, નવી ગાડી લીધી છે એટલે સુરાપુરા દાદાના ચોખા છે, સતિયાઈમાની ખીર છે અને માતાજીની લાપસી. સવા મુઠ્ઠી અત્યારે લીધા છે, તો એ આપણે બનાવીએ. ચાલો, આપણે હવે સુરાપુરા દાદાનું નિવેદ થઈ ગયા છે, તો આપણે હવે ધરી લેશું. સુરાપુરા દાદાના નિવેદ થઈ ગયા છે, તો આપણે હવે ધરી લઈએ. તો જુઓ, મેં આમાં ખીર બનાવી છે, સુરાપુરા દાદાના ચોખા છે અને માતાજીની લાપસી છે. બટેટાનું શાક અને રોટલી એમ જ બનાવ્યા છે. તો હવે આપણે આ ચોખામાં છે ને ગોળ અને ઘી ઉમેરીશું અને પછી ધરાવીશું. તો હવે આપણે આપણા કુળદેવી માતાજી તેમજ સતિયાઈમાં અને સુરાપુરા દાદાને નિવેદ ધરાવી લઈએ. અને નવી ગાડી લીધી છે તો બધાની રક્ષા કરે, અને જો અમારી કંઈ પણ ભૂલ થઈ જતી હોય તો અમને માફ કરી દે. અમે તો એક તમારા છોરું છીએ એટલે અમને કાંઈ પણ ખબર પડતી ન હોય, તો તમારી પાસે અમે માફી માંગી લઈએ છીએ. અને અમે આ નવી ગાડી લીધી છે તો આપને અમે એક નિવેદ તરીકે ધરાવીએ છીએ. તો તમે પ્રસાદી ગ્રહણ કરજો અને અંતરિક્ષમાંથી અમને આશીર્વાદ વરસાવતા રહેજો. જય માતાજી, જય સુરાપુરા દાદા, જય સતિયાઈમાં. બધાને નમસ્કારો. અને આજે અમે રાજકોટ હીરાસર એરપોર્ટ ઉપર મારા બાબાને દિલ્હી જવા માટે મૂકવા આવેલા, તો તેને ત્યાં ડ્રોપ કરી અને અમે તુરંત જ નીકળી ગયેલા. તો તમે હીરાસર એરપોર્ટ પણ જોઈ શકો છો. અને અમે પાછા ઘરે આવવા રવાના થઈ ગયા છીએ. જી પડવાનું થશે.
ટાઈમ છે મોટા જાય એમ બસ એક પ્લેન નો ટાઈમ છે જય ભગવાન તમને પગે લાગીએ હું નક્કી થાય ઉપર તમને કહીએ બરાબર